પણ હું તમને એક વાત કહીશ કે તમે કોને પહેલી નજરનો પ્રેમ કહો છો? દીકરીઓને ખાસ, દીકરાઓને તો હાલતા ફરતા પ્રેમ થાય જ છે, એમાં કઈ નવાઈ જ નથી. કોને પહેલી નજરનો પ્રેમ કહો છો? જે છોકરાને તમે 4 દિવસથી ઓળખો છો, જે છોકરો ભણ્યો છે કે નથી એ બી તમને ખબર નથી, એનો સમાજ શું છે, એનો પરિવાર શું છે, એ કઈ જ્ઞાતિમાંથી આવે છે, કયા ધર્મમાંથી આવે છે, એ તમે જાણતા નથી. કે સાચો પહેલી નજરનો સાચો પ્રેમ. અને તમારી માં કોણ? તમારી માં તમને 9 મહિના પેટમાં કુખમાં રાખે છે. તમે દીકરી છો કે દીકરો એ પણ ખબર નથી હોતી. તમે શારીરિક રીતે ફિટ આવશો, હેલ્ધી આવશો કે કઈ ખોડખાપણ વાળા આવશો એ બી ખબર નથી, છતાં બી પોતાનો જીવ પોતાના બાળકમાં નાખી દે છે. જેને કશું ખબર જ નથી કે તમે ભવિષ્યમાં એને વૃદ્ધાશ્રમ મૂકીને આવવાના છો કે પોતાના ઘરમાં રાખવાનો છો એ બી ખબર નથી, છતાં બી એ તમારી માટે એની મમતા એટલી બિછાવે છે. તમારા મા બાપ તમારું જતન કરે છે. અને જયારે 9 મહિના પછી તમે આવો છો ને ત્યારે માના ધાવણમાંથી જે દૂધ આવે છે ને એ એની મમતા હોય છે. બાકી સાયન્ટિફિક કારણો છે પણ એની સાથે માની મમતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ માં જયારે માં બને ત્યારે એના ધાવણમાંથી દૂધ આવે છે? કારણ કે એનો પ્રેમ હોય છે. પ્રેમ, એનું જતન કરવાની જે અંદરના જે હોર્મોન્સ હોય છે ને એક્ટિવ થઈ જાય છે એના લીધે. તો પ્રેમ એને કહેવાય. આ 4 દિવસના રહુડિયાઓ જોડે ચાલતા ફરતા પ્રેમ થઈ છે ને પ્રેમ ના કહેવાય. હું દીકરીઓને એટલા માટે લાવું છું કે હું ચાહું છું બીજાની દીકરીને જોઈશ તો કાલ ઉઠીને કુદરત મારી દીકરીનું જોશે. અને કોઈકે તો શરૂઆત કરવી પડશે ને. તો કેમ મારા ઘરથી, મારા સોસાયટીથી, મારા સમાજથી હું ના ચાલુ કરું? હું ચાહું છું દરેક દીકરીઓ સક્ષમ બને, પાપાની પરીને શેરની બને. દીકરીને કદાચ રોટલા ઘડતા નહીં આવડે તો ચાલશે, દુષ્કર્મીના ગોટલા તોડતા આવડવા જોઈએ.